અને હવે વાત કરીશું વિકાસના દાવા વચ્ચે સ્થાનિકોને પડતી એ સમસ્યાઓ વિશે। મોરબીના ઘૂંટુ ગામમાં આવેલ રામકો વિલેજ સોસાયટીમાં વિકાસના દાવાઓ સામે અનેક સવાલો ઊભા થયા। 1500થી વધારે લોકોની વસવાટ ધરાવતી સોસાયટીમાં પીવાના પાણી અને પાકા રસ્તા જેવી પાયાની સુવિધાઓનો જ અભાવ છે, કારણ કે સોસાયટીમાં પાણીની લાઈન તો નાખવામાં આવી છે, પરંતુ તેમાંથી નિયમિત પાણી નથી મળી રહ્યું। પરિણામે સ્થાનિકોને પાણી માટે ખાનગી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે। એક ટેન્કર માટે અંદાજે 1000 ખર્ચ થતો હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે। આ ઘોટુ ગામ છે, એની અંદર રામકો વિલેજ સોસાયટી આવેલી છે। આ સોસાયટીની અંદર મૂળભૂત પાયાની કોઈ સુવિધાઓ નથી। 2009 થી આ સોસાયટી બનેલી છે, આજ દી સુધી કોઈ પણ વસ્તુ અમારે ત્યાં કરવામાં આવેલી નથી। જ્યારે અમે આંદોલન કર્યા ત્યારે એક શેરીનું કામ આપી અને સંતોષ માન્યો, ત્યારે અમને એવી બાહેધરી આપી હતી ટીડીઓ સાહેબે કે તમારા કામ બધા થઈ જાય। સોસાયટીમાં હજુ પણ મોટા ભાગે કાચા રસ્તાઓ હોવાથી વરસાદ બાદ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે, અને તેના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કહેર જોવા મળી રહ્યો છે, અને સ્થાનિકોને પણ ચેપી રોગચાળો ફેલાવાનો ડર છે। અમારી સોસાયટીમાં પાયાની કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી, જેમ કે ગેસ, ગટર, પાણી, રોડ, રસ્તા, કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી અમારી સોસાયટીમાં। એના કારણે અમારે ઘણી તકલીફો ઉઠાવવી પડે છે। બાળકોને સ્કૂલે જવું હોય તો આવા કાદવ કીચડમાં ચાલીને બધે જવું પડે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓ નિયમિત વેરો ભરે છે, છતાં પાયાની સુવિધાઓ આપવામાં નથી આવતી। સરપંચ, તલાટી અને ટીડીઓ સમક્ષ અનેક રજૂઆતો છતાં માત્ર આશ્વાસન જ મળ્યું છે। અગાઉ આ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિકોએ કીચડ રમતોત્સવ યોજીને વિરોધ નોંધાવ્યો હતો, અને ત્યારબાદ રોડ ચક્કાજામ કરી આંદોલન કર્યું હતું। તેમ છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો। રામકો સોસાયટીને જો અમે બધી સગવડતા અને સુવિધા પૂરી કરવા જાય તો એમાં 4 થી 5 કરોડનો ભંડોળની જરૂર પડે એવું છે। તો એ હાલમાં અમારી પાસે નથી, કારણ કે મોટું ગામ બહુ મોટું છે, 15,000ની વસ્તીનું ગામ છે, એમાં 8-10 સોસાયટીઓ આવેલી છે। એટલે અમે જે રાબેતા મુજબ સ્ટેપ બાય સ્ટેપ બધી સોસાયટીઓને ભંડોળ આપતા રહી છીએ। મુદ્દે ઘૂંટુ ગામના ઉપસરપંચ ગૌતમ કૈલાએ જણાવ્યું કે સોસાયટીના 90% મકાન ગ્રામ પંચાયતના રેકોર્ડમાં રજિસ્ટર્ડ નથી। સોસાયટીનું જ્યારે પ્લોટિંગ થાય ત્યારે જે તે બિલ્ડરોએ રોડ રસ્તાની સુવિધા આપવાની હોય છે, અને ઘૂંટુ ગામની વસ્તી ખૂબ મોટી છે। અત્યારે અમે રામકો વિલેજ સોસાયટીમાં તમામ સુવિધા આપવા જઈએ તો 4 થી 5 કરોડના સ્વભંડોળની જરૂર પડે તેમ છે।